હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં જનરલ એગ્રીકલ્ચરને લગતા એમસીક્યુ હશે. અને જે એમસીક્યુ સિરીઝ આપણી આજની છે કે જેમાં એગ્રીકલ્ચર આસિસ્ટન્ટના જે સિલેબસ છે એના જે પણ પોઈન્ટ છે કે જે કવરઅપ આપણે ઓલમોસ્ટ થઈ શકશે. અને તમને ખ્યાલ જ છે કે હવે જે આપણે એક્ઝામ સુધી એમસીક્યુ સિરીઝ આવશે કે જેનો મેઇન પર્પઝ છે કે તમને ક્યાંક ને ક્યાંક આપણી એમસીક્યુ સિરીઝ છે કે જે રિવિઝન પર્પઝ માટે હેલ્પફુલ થઈ શકે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજની એમસીક્યુ સિરીઝ. એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો મેઇન પર્પઝ શું છે તો કે કંઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય તો તમને ઇઝીલી મળી શકે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝનો. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ કૃષિ મશીન જમીનનો બુઠ્ઠો તોડવા માટે વપરાય છે? એટલે કે જે કૃષિ મશીન છે કે જે જમીન હોય છે કે જેનો બુઠ્ઠો તોડવા માટે વપરાય છે, તો એનો આપણો રાઈટ આન્સર આવશે રોટાવેટર. શું આવશે? રોટાવેટર છે કે જે આપણો રાઈટ આન્સર હશે. અને આ રોટાવેટર દ્વારા જમીનમાં જે પણ બુઠ્ઠો હશે કે જેને તોડવા માટે આપણે યુઝફુલ થઈ શકે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રેક્ટરનો પાવર ટેક ઓફ શેના માટે વપરાય છે? તો પાવર ટેક ઓફની જો વાત કરવામાં આવે તો ટ્રેક્ટરમાં જે પાવર ટેક ઓફ હોય છે કે જે સાધનને ચલાવવા માટે વપરાય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સાધનને ચલાવવા માટે ટ્રેક્ટરમાં પાવર ટેક ઓફ છે કે જેનો યુઝ થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીઝલ એન્જિનમાં સામાન્ય રીતે કેટલા સ્ટ્રોક હોય છે? તો ડીઝલ એન્જિનની જો વાત કરવામાં આવે તો ડીઝલ એન્જિનમાં 4 સ્ટ્રોકનું એન્જિન જોવા મળે છે. પરંતુ જ્યારે આપણે પેટ્રોલ એન્જિનની વાત કરવામાં આવે તો પેટ્રોલ એન્જિનમાં 2 સ્ટ્રોક જોવા મળે છે. શું જોવા મળે છે? 2 સ્ટ્રોક. શેમાં? પેટ્રોલ એન્જિનમાં. પરંતુ ડીઝલ એન્જિનની વાત કરવામાં આવે તો 4 સ્ટ્રોકનું મશીન હોય છે. એટલે કે જે એન્જિન હોય છે કે જે આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડ્રીપ સિંચાઈ પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? તો ડ્રીપ સિંચાઈ પદ્ધતિની જો વાત કરવામાં આવે તો આપણને બધાને ખ્યાલ છે કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિનો યુઝ કરીને આપણે 50 to 70% જે વોટર હોય છે કે જેનો આપણે કન્ઝર્વ કરી શકીએ છીએ અથવા તો સેવિંગ કરી શકતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે પાણીની બચત થાય છે. શેના દ્વારા? તો કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ દ્વારા. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સી, પાણીની બચત થાય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષિ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બળતણ કયું છે? તો આપણે કૃષિની જો વાત કરવામાં આવે તો કૃષિ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બળતણની વાત કરીએ તો ડીઝલ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોણ કૃષિ મશીનરીના આયોજન માટે જવાબદાર હોય છે? તો કૃષિ મશીનરી હોય છે કે જેના આયોજન માટે, તેના બનાવવા માટે કૃષિ એન્જિનિયરો હોય છે કે જે જવાબદાર હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, માટીની લાવણ્યતા કઈ રીતે નમાય છે અથવા તો કઈ રીતે મપાય છે? તો માટીની જે લાવણ્યતાની જો વાત કરવામાં આવે તો પાવર જે પ્લાવ હોય છે કે જેની મદદથી આપણે નાપી શકતા હોય છે અથવા તો માપી શકતા હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રોપણી મશીન કયા પાક માટે સામાન્ય રીતે વપરાય છે? તો રોપણીનું જે મશીન છે કે જે ચોખાના પાક માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, which one is not renewable energy source? એટલે કે નીચેનામાંથી કયો એવું છે કે જે રિન્યુએબલ એનર્જી એટલે કે પરંપરાગત જે આપણે ઉર્જાની વાત કરીએ તો એમાં એનો સમાવેશ થતો નથી. તો ડીઝલ એન્જિન છે કે જેનો એમાં સમાવેશ થતો નથી, અથવા તો ડીઝલ છે કે જેનો સમાવેશ નોન રિન્યુએબલ એનર્જી તરીકે કરીએ છીએ, કેમ કે ડીઝલનો જે જથ્થો હોય છે એ ખૂટી જતો હોય છે. જ્યારે આપણે પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જાની જો વાત કરવામાં આવે તો એનો જે જથ્થો હોય છે કે જે ખૂટતો નથી. ગમે એટલું આપણે યુઝ કરીએ પવન અને જે સનલાઇટ છે આપણને ઓલવેઝ મળતી રહે છે. ત્યારબાદ નેક્સ્ટ, એક ટ્રેક્ટરમાં સામાન્ય રીતે કેટલા ગિયર હોય છે? તો ટ્રેક્ટરની જો વાત કરવામાં આવે તો ટ્રેક્ટરમાં સામાન્ય રીતે 8 થી વધારે ગિયર આપણને જોવા મળે છે.
એટલે આપણો રાઈટ આન્સર આવશે 8+. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ટ્રેક્ટરના HP નો સંપૂર્ણ અર્થ શું થાય છે? HP, તો HP એટલે કે હોર્સ પાવર, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે હોર્સ પાવર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સોલાર પેનલ એ કઈ ઉર્જામાં રૂપાંતરણ કરે છે? એટલે કે સોલાર પેનલ છે કે જે સૂર્ય ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ત્યારબાદ છે, કયું સાધન ખેતરમાં વાવણી માટે વપરાય છે? તો આપણે ખેતરમાં જ્યારે વાવણી કરતા હોઈએ છીએ ત્યારે સીડ ડ્રીલ હોય છે કે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સીડ ડ્રીલ, કે જે ખેતરમાં વાવણી માટે વપરાય છે. ત્યારબાદ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાયોગેસ પદાર્થમાંથી શેમાંથી બાયોગેસ મળે છે? તો બાયોગેસની જો વાત કરવામાં આવે તો ગાય અથવા તો ભેંસ અથવા તો કોઈ પણ પશુઓનું છાણ હોય છે કે જેમાંથી છાણમાંથી આપણે બાયોગેસ છે કે જે ઉત્પન્ન કરી શકતા હોય છે. અને આ જે બાયોગેસ હોય છે કે જેમાં મુખ્યત્વે કયો ગેસ રહેલો છે એવો આપણને ક્વેશ્ચન પૂછાય તો એનો આપણો રાઈટ આન્સર આવશે મિથેન. બાયોગેસમાં હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ મિથેન છે કે જે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે, પાવર થ્રેશરનો ઉપયોગ શા માટે થાય છે? તો પાવર થ્રેશર છે કે જેનો ઉપયોગ પાકની કાપણી પછી જે વિભાજન હોય છે કે જેના માટે પાવર થ્રેશરનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાપણીની મશીન એ કઈ ઋતુમાં વધુ ઉપયોગી હોય છે? તો કાપણી જે મશીન હોય છે કે જે ખેડૂત પાક તૈયાર થઈ જાય ત્યારે જે વધુ ઉપયોગી હોય છે, એટલે ખેડૂત જે પાક હોય છે કે જે તૈયાર થઈ જાય ત્યારબાદ જ્યારે કાપણી કરવામાં આવે ત્યારે કાપણી મશીન હોય છે કે જે સૌથી વધારે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે, કૃષિ પંપસેટની કામગીરી માટે જરૂર છે? તો કૃષિ જે પંપસેટ હોય છે કે જેની કામગીરી માટે વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી છે કે જેની જરૂરિયાત આપણને વધુ જોવા મળતી હોય છે. ત્યારબાદ છે, વાવેતરનું યોગ્ય અંતર પાક ઉપર આધાર રાખે છે? તો હા, આપણને ખ્યાલ છે કે એક સ્પેસિફિક ડિસ્ટન્સથી જ આપણે પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે, અને આ જે સ્પેસિફિક ડિસ્ટન્સ હોય છે કે જે પાક ઉપર સારી રીતે અફેક્ટ કરતું હોય છે, એટલે ડિસ્ટન્સ જાળવવું એ ખૂબ જરૂરી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રેશર પંપનો ઉપયોગ મુખ્યત્વે શું થાય છે? તો પ્રેશર પંપની જો વાત કરવામાં આવે તો પ્રેશર પંપનો મુખ્યત્વે ઉપયોગ પાણીને દબાણથી ખેતરમાં આપવા માટે થતો હોય છે, એટલે કે પ્રેશર પ્રોવાઈડ કરવા માટે પ્રેશર પંપનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એગ્રોક્લાઇમેટિક ઝોન શું દર્શાવે છે? તો એગ્રોક્લાઇમેટિક ઝોન છે કે જે જમીન અને હવામાન આધારિત જે પણ ક્ષેત્રો હોય છે કે જે દર્શાવે છે. એગ્રોક્લાઇમેટિક ઝોન શું દર્શાવે છે? તો કે જમીન અને હવામાન આધારિત જે પણ ક્ષેત્ર હોય છે, જે તે વિસ્તાર હોય છે, એની જે કન્ડિશન હોય છે એ આપણને એગ્રોક્લાઇમેટિક ઝોનમાં જોવા મળે છે. ત્યારબાદ છે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IARI એ ક્યાં આવેલું છે? તો IARI કે જે ન્યૂ દિલ્હી ખાતે આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મલ્ચિંગનું મુખ્ય લક્ષ્ય શું છે? એટલે કે મલ્ચિંગ, આપણે જે મલ્ચિંગ કરતા હોઈએ છીએ ખેતરમાં તો એનું મેઇન પર્પસ શું છે, મેઇન એમ શું છે? તો કે જે તાપમાન હોય છે એને નિયંત્રિત કરવા માટે હોય છે, અને આર્દ્રતા એટલે કે ભેજ, જમીનમાં ભેજ જળવાઈ રહે એટલા માટે આપણે મલ્ચિંગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે, કૃષિમાં જીપીએસનો ઉપયોગ એ શેના માટે થાય છે? તો કૃષિમાં જીપીએસનો જે ઉપયોગ હોય છે એ શા માટે કરતા હોઈએ છીએ? તો જીપીએસ છે કે જેનો ઉપયોગ આપણે ખેતરના જે નકશા હોય છે એના પ્લાનિંગ માટે કરતા હોઈએ છીએ. શું? તો કે જીપીએસનો જે યુઝ આપણે કરતા હોઈએ છીએ એ શેના માટે કરતા હોઈએ છીએ? તો કે જે નકશા આપણે કરતા હોઈએ છીએ એના માટે. અને જીપીએસની જો વાત કરવામાં આવે તો શું છે? જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, કે જેને દ્વારા આપણે ખેતરના જે નકશા હોય છે એ બનાવી શકતા હોય છે, પ્લાનિંગ કરી શકતા હોય છે. ત્યારબાદ છે, પાઇપ ઇરિગેશનમાં કોનો સમાવેશ થાય છે? પાઇપ ઇરિગેશન હોય છે કે જેમાં પીવીસીના પાઇપ હોય છે કે જેનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ છે, ચાફ કટર મશીનનો ઉપયોગ એ શા માટે થતો હોય છે અથવા તો કયા કાર્ય માટે થતો હોય છે? તો ચાફ કટરની જો વાત કરવામાં આવે તો જ્યારે પશુઓને આપણે ઘાસચારો આપવાનો આવતો હોય છે તો એ પશુઓના ઘાસચારા માટે જે ઘાસ હોય છે કે જેને કાપવા માટે આપણે
આ જે ચાફ કટર મશીન છે કે જેનો યુઝ મુખ્યત્વે કરતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજના જે એમસીક્યુ સિરીઝ હતી કે જેમાં મોસ્ટલી આપણે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગને લગતા જે એમસીક્યુ હોય છે કે જે કવરઅપ કરવાની આપણે કોશિશ કરેલી છે. તો જેથી તમારું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ જે 5 માર્ક્સનું પૂછાય છે એમાંથી થોડું ઘણું કવર થઈ શકે અને ત્યારબાદ તમને રિવિઝનમાં ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકે, એ આપણો મેઇન અત્યારે પર્પઝ છે. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોની ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.